નટવરભાઈ, આ રિમ્પલના રિપોર્ટ કરાવવા આપ્યા હતા ને, તે ફાઇલ લેતા આવો તો. લ્યો સાહેબ. સાહેબ, આ રિપોર્ટને એવું જોતા શું લાગે છે? મારી દીકરી સાજી તો થઈ જશે ને? બહાર આવો, બહાર બેસીને વાત કરીએ. હા, આવો. સાહેબ, શું લાગે છે તમને? અમારી દીકરી કેમ આમ જીવતી લાશ બની ગઈ? જુઓ નટવરભાઈ, આપણે રિમ્પલના બધા જ રિપોર્ટ કરાવી નાખ્યા, એમઆરઆઈ પણ કરાવી નાખ્યો. એની બોડીમાં કોઈ ઇફેક્ટ તો દેખાતી નથી, પણ મગજની જે નસ હોય ને એ સ્થિર થતી જાય છે. એટલે એટલે સાહેબ, તમે કહેવા શું માંગો છો? એટલે હું કહેવા એમ માંગુ છું કે રિમ્પલને કોઈ મોટો આઘાત લાગ્યો છે, એના દિલને ઠેસ પહોંચેલી છે. તો એની સાથે કંઈ એવો બનાવ બન્યો છે કે એને આઘાત લાગ્યો એવું? તો મને જરાક કહેશો તે? હા સાહેબ, મારી દીકરી એક છોકરાને પ્રેમ કરતી હતી અને એ બંને સારા એવા ફ્રેન્ડ હતા. અમે એ લોકોની સગાઈ પણ કરાવી નાખી હતી. થોડા દિવસમાં લગ્ન પણ કરવાના હતા. પણ હવે આ કુદરતને કંઈક બીજું જ મંજૂર હશે. બનવા જોગે એ છોકરાનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું અને મારી દીકરી આઘાતમાં સરી પડી. કોણ હતો એ છોકરો? એનો કોઈ કોલેજ ફ્રેન્ડ હતો? હા સાહેબ, એ છોકરો રિમ્પલનો કોલેજ ફ્રેન્ડ હતો. છોકરો બહુ સારો હતો, સારા ઘરનો હતો. જો હું તમને એનો ફોટો બતાવું. જો સાહેબ, આ એ છોકરો. ઓ માય ગોડ, આ તો રોહન છે. અરે ના સાહેબ, આ રાહુલ છે. શું આનું નામ રાહુલ છે? હા, આનું નામ રાહુલ છે. પણ સુધીરભાઈ, તમે કેમ આ ફોટો જોઈને એટલા બધા ચોંકી ગયા? અરે નટવરભાઈ, તમે એક કામ કરો, અત્યારે મારે ઘરે ચાલો. પણ તમારા ઘરે એલા ભાઈ, એ બધું હું સમજાવી દઈશ, તમે અત્યારે મારી ઘરે ચાલો. જુઓ નટવરભાઈ. સુધીરભાઈ, તો પહેલા તમે મને એ કહો કે તમે મને અહીંયા તમારા ઘરે શું કામ લાવ્યા છો? અરે, આ રસ્તામાં મેં તમને 3 વખત પૂછ્યું તો તમે મને જવાબ ન આપ્યો. હવે તો જણાવો. તમે 2 મિનિટ બેસો, હું આવું. નટવરભાઈ, જુઓ આ ફોટો. આ કોનો ફોટો લાગે છે તમને? પણ સુધીરભાઈ, આ ફોટો તો રાહુલનો છે. ના, આ ફોટો મારા દીકરા રોહનનો છે. શું વાત કરો છો? આ તમારો દીકરો રોહન છે? હા નટવરભાઈ, આ મારો દીકરો રોહન જ છે, જે અત્યારે ઓસ્ટ્રેલિયાની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. ઓ માય ગોડ, આ કઈ રીતે શક્ય હોઈ શકે? અરે, એક જ શકલ ધરાવતા એક સરખા 2 વ્યક્તિ? અરે, મેં તો આ મારી જિંદગીમાં પહેલી વખત જોયું. શું આ બધું શક્ય હોય? અરે નટવરભાઈ, સાયન્સ કહે છે કે એક જ શકલ ધરાવતા 7 વ્યક્તિ આ વર્લ્ડમાં હાજર હોય છે. નટવરભાઈ, જો મૂળ વાત કરું ને તો તમારી દીકરી રિમ્પલના મગજ ધીમે ધીમે સ્થિર થતું જાય છે. એના મગજના જે કોષ હોય ને તે ડીએક્ટિવેટેડ થતા જાય છે. જો આમનામ રહેશે ને તો તમારી દીકરી કોમામાં જતી રહેશે અને મૃત્યુ પણ થઈ શકે છે. તો સાહેબ, શું આનો કોઈ રસ્તો નથી? અરે એવું નથી નટવરભાઈ, આનો રસ્તો છે, પણ થોડો આમ કઠિન રસ્તો છે.
એને જે આઘાત લાગ્યો છે ને એના મગજમાંથી આઘાતને દૂર કરવો પડશે. એને આ સમસ્યામાંથી બહાર કાઢવી પડશે. એટલે સાહેબ તમે કહેવા શું માંગો છો? અરે નટવરભાઈ, હું કહેવા એ માંગુ છું કે મારો દીકરો રોહન, એને ઓસ્ટ્રેલિયાથી હું બોલાવી લઉં અને તમારી દીકરી રિમ્પલ સામે રાહુલ કરીને ઊભો રાખી દઈએ. હા, તમે ડોક્ટર હારે ક્યાં ગયા હતા? હું ડોક્ટર સુધીરભાઈની સાથે એના ઘરે ગયો હતો. શું? સુધીરભાઈ ઘરે? પણ ત્યાં તમારું શું કામ હતું કે તમે ત્યાં ગયા? એ તને કહું હમણાં બધું, પણ પહેલા તું મને એ કહે કે રિમ્પલે કંઈ ખાધું? એ ક્યાં કાંઈ ખાઈ શકે છે? થોડુંક જ્યુસ બનાવ્યું હતું તે ચમચીએ કરીને પાયું, 2 ચમચી માંડ પીધું. હે ભગવાન, હવે આનું શું કરવું ને કાંઈ સમજાતું નથી. આ છોકરી નથી બોલતી, નથી ચાલતી કે નથી કાંઈ ખાતી પીતી. આ છોકરીને કેમ સાજી કરવી ને મને તો કાંઈ ખબર નથી પડતી. હા, જો હું હમણાં સુધીરભાઈના ઘરે ગયો હતો ને તો ત્યાં એમણે મને એના દીકરાનો ફોટો બતાવ્યો. અરે એના દીકરાનો ફોટો જોઈને તો હું આમ ચોંકી ગયો. અરે સુધીરભાઈના દીકરાની શકલ તો આબેહૂબ આ રાહુલને મળતી આવે છે. શું? હા, તમે શું કહો છો? હા, મને ખબર હતી કે તને પણ માન્યમાં નહીં આવે, એટલે જો હું મારા મોબાઈલમાં એમનો ફોટો પાડતો આવ્યો છું. તો આબે હું રાહુલ જેવો દેખાય છે? ક્યાં કા રાહુલ તો નથી ને? ના સરલા, પણ ડોક્ટર સુધીરે કીધું છે કે આપણી દીકરીને બહુ ઊંડો આઘાત લાગ્યો છે ને કોઈ પણ સંજોગોમાં રિમ્પલને આઘાતમાંથી બહાર લાવવી જ પડશે. જો રિમ્પલ આઘાતમાંથી બહાર નહીં આવે ને તો એને બચાવવી અસંભવ છે. હા, તો એના માટે આપણે શું કરવાનું? ડોક્ટરનું કહેવાનું શું થાય છે? ડોક્ટર સુધીરનું કહેવાનું એમ થાય છે કે એના દીકરા રોહનને રાહુલ બનાવીને રિમ્પલની સામે લાવવો પડશે. પપ્પા, અરે આવી જાઓ મારો દીકરો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ મજા. બેસ બેસ. તું આ મુંબઈ વાળી ફ્લાઇટમાં આવ્યો કે અમદાવાદ વાળી ફ્લાઇટમાં આવ્યો? ના ના, મુંબઈ વાળી ફ્લાઇટમાં જા. પણ પપ્પા, હા, મને અચાનક બોલાવવાનું કઈ કારણ? હા દીકરા, એક છોકરીની જિંદગી બચાવવા માટે મારે તારી મદદની જરૂર છે. પપ્પા, તમે શું વાત કરો છો? અરે હું થોડો કઈ ડોક્ટર છું કે કોઈની જિંદગી બચાવી શકું? એ તો તમારું કામ ને. હા બેટા, હું જાણું છું તું ડોક્ટર નથી, પણ તારે એક હમદર્દ બનીને એક જિંદગી બચાવવાની છે. બટ પપ્પા, હું કઈ સમજ્યો નહીં. થોડુંક કામ ક્લિયરલી વાત કરો ને. તમે કહેવા શું માંગો છો? જો ભાઈ, વાત જાણે એમ છે ને, ઓહ, હા, મતલબ તમે એમ કહેવા માંગો છો કે હું એ છોકરીનો બોયફ્રેન્ડ બની અને એની સામે જાઉં અને જે એ આઘાતમાં સરી પડી છે ને તેમાંથી એને બહાર કાઢું, રાઈટ? હા, એ છોકરીનો તારે બોયફ્રેન્ડ બનીને એની સામે જવાનું છે અને એને પ્રેમની હૂંફ આપવાની છે. તારે કોઈ પણ સંજોગે એને વિશ્વાસ અપાવવાનો છે કે એનો રાહુલ તું જ છો. બટ પપ્પા, તમે મને આવા કામ માટે ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા બોલાવ્યો અને તમને ખબર તો છે જ ને
કે મારી નોકરી, મારી જોબ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને તમે આવડા મોટા ડોક્ટર થઈને એ છોકરીનો ઇલાજ નથી કરી શકતા. બેટા રોહન, તને ખબર છે આ છોકરીની જિંદગી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એના મમ્મી પપ્પા માટે? આ છોકરીના પપ્પા નટવરભાઈ એક કંપનીના માલિક છે. એમની પાસે ઘણો જ રૂપિયો છે, બંગલો છે, ગાડી છે, બધું જ છે. પણ એમની પાસે સંતાનમાં ફક્ત એની દીકરી જ છે, રિમ્પલ. એટલે આ છોકરીની જિંદગી બચાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ છોકરીની જિંદગી એના મા બાપ સાથે જોડાયેલી છે. એ બધું તો ઠીક છે પપ્પા, પણ ઓસ્ટ્રેલિયામાં હા મારી જોબ પડશે એનું શું? અને તમને ખબર છે ને કે મારી સેલરી કેટલી છે? અને પપ્પા ચલો માની લો કે મેં તમને હા પાડી દીધી આ છોકરીની મદદ કરવા માટે, તો એ જે આઘાતમાં પડી છે ને, એ આઘાતમાંથી એને બહાર લાવતા કમસે કમ 5-6 મહિનાનો સમય નીકળી જશે. તો ત્યાં સુધી મારી જોબનું શું? અરે મારી જોબ પણ છૂટી જશે. અરે રોહન બેટા, તારી જોબ નહીં છૂટે, કારણ કે આ બાબતે મેં નટવરભાઈ સાથે વાતચીત કરી લીધી છે. એની પોતાની કંપનીમાં તને સારી પોસ્ટમાં નોકરી પણ આપશે, અને જેટલી સેલેરી તારી ઓસ્ટ્રેલિયામાં છે ને એની કરતાં વધારે પણ તને સેલેરી આપશે. એટલે તું આ બધી નાહક ચિંતા નહીં કર. એટલે આ છોકરીની જિંદગી બચાવવા માટે મને આ આશાની છેલ્લી કિરણ દેખાય છે, અને એક ડોક્ટર હોવાના નાતે આ આશાની છેલ્લી કિરણ પણ હું છોડીશ નહીં. સારું પપ્પા, હું એ અંકલની મદદ કરવા માટે તૈયાર છું, અને એમની છોકરીને હા આઘાતમાંથી બહાર પણ હું જ કાઢીશ. એક કામ કરે, હું નટવરભાઈને અત્યારે જ ફોન કરી દઉં છું કે અમે લોકો આવીએ છીએ. હા સારું. હા નટવરભાઈ, માય ગોડ, અરે આ તો અસલ રાહુલ જેવો દેખાય છે. જરાય ફરક નથી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ ને. બેસો સાહેબ. નટવરભાઈ, તમે આમ ચોકી ન જાઓ. આ મારો દીકરો રોહન જ છે. એ ઓસ્ટ્રેલિયા જોબ કરે છે, અને મારા કહેવાથી એ જોબ છોડીને અહીંયા આવ્યો છે. હા અંકલ, મારા પપ્પાએ મને બધી જ વાત જણાવી છે. તમારી દીકરીની સિચ્યુએશન અત્યારે જે ક્રિટિકલ છે ને એ પણ મને કહી છે. પણ અંકલ, એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે તમારી દીકરીને સંભાળવા માટે મારે ઘણો સમય સુધી અહીંયા રોકાવું પડશે. જ્યારે હું નોકરી તો ઓસ્ટ્રેલિયામાં કરું છું, અને અહીંયા રહેવા માટે મારે અહીંયા રોકાવું પડશે, અને મારી નોકરી છૂટી જશે. હા બેટા, તું તારા જોબની ચિંતા ન કર. હું મારી કંપનીમાં તને સારામાં સારી પોસ્ટ આપીશ, અને જેટલી સેલેરી તારી ઓસ્ટ્રેલિયામાં હતી ને એટલી સેલેરી હું તને અહીંયા ઇન્ડિયામાં આપીશ. સારું અંકલ, જો તમે મને સારી એવી જોબની ઓફર કરતા હોય તો હું અહીંયા રહેવા માટે તૈયાર છું. હું તમારી મદદ કરીશ. બેટા, આ રિમ્પલ મારી એકની એક દીકરી છે, અને જો તારા હેલ્પ કરવાથી મારી દીકરીનો જીવ બચી જાય ને તો હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પણ બેટા, એક વાત કહું, રિમ્પલના ફ્રેન્ડનું નામ રાહુલ હતું, એટલે અમે તને આજથી ને રાહુલ કહીને બોલાવશું. સારું આંટી, ભલે તમે મને રાહુલ કહીને બોલાવો, મને કાંઈ વાંધો નથી. અને બીજી વાત બેટા, કે રાહુલ અમને મમ્મી પપ્પા કહીને બોલાવતો હતો, એટલે તું પણ અમને મમ્મી પપ્પા કહીને જ બોલાવજે. હા, જેથી કરીને રિમ્પલને શંકા ના જાય. ઠીક છે અંકલ, તો હવે હું આજથી તમને મમ્મી પપ્પા તરીકે બોલાવીશ. એ બધી વાત તો ઠીક છે, પણ હવે હા રિમ્પલને તો મળાવો. હા બેટા, એ અહીંયા બાજુના રૂમમાં છે. ચાલ ચાલ. અંકલ, તમે જે રિમ્પલની વાત કરતા હતા એ
હા જ છે. હા બેટા, આજ મારી દીકરી રિમ્પલ છે. અને જ્યારથી રાહુલનું મૃત્યુ થઈ ગયું ને, બસ ત્યારથી જો આમનામ સૂનમૂન સૂતી રહી છે. હા તો અંકલ, રિમ્પલને જગાડો ને, હું વાત કરું છું. બેટા રિમ્પલ, દીકરી રિમ્પલ, આંખ ખોલ બેટા, આંખ ખોલ. આમ જો બેટા, તારો ફ્રેન્ડ રાહુલ આવ્યો છે. આંખ ખોલ. રાહુલ, તું આવી ગયો? ક્યાં આવતો તું? હા રિમ્પલ, હું આવી ગયો છું. અને હું ક્યાંય નતો ગયો. ને હવે તને છોડીને કે આ ઘર છોડીને ક્યાંય નથી જવું. આ બધા તો એમ કહેતા હતા કે તારું મૃત્યુ થઈ ગયું છે. ના રિમ્પલ ના, હવે છે ને તારે રડવાનું નથી. હા, તારા રડવાના દિવસો પૂરા થઈ ગયા. તારો રાહુલ તારી પાસે પાછો આવી ગયો છે. રાહુલ, આ બધા કહેતા હતા કે તું મૃત્યુ પામ્યો છે અને ફરી ક્યારે પાછો નહીં આવે. અરે રિમ્પલ, મને કંઈ નથી થયું. જો મને કંઈ થયું હોત તો અત્યારે હું તારી સામે હોત. અત્યારે તારી સામે હયાત છું ને, તો પછી. અને જો મેં કીધું ને તને કે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારો રાહુલ તારી પાસે આવી ગયો છે. હવે તું મને છોડીને ક્યારે નહીં જાય ને? અરે નહીં જાઓ, કહું છું ને કે તને છોડીને હવે ક્યાંય નહીં જાઉં. તું ક્યાં હતો અત્યાર સુધી? એ બધું ભૂલી જા ને, પણ હવે તારી પાસે આવી ગયો છું ને, એ યાદ રાખ. જો બેટા, હવે રાહુલ આવી ગયો ને, તો પછી હવેથી બધું ભૂલી જવાનું અને ખુશ રહેવાનું. બસ. મનસુખ માંકડ, મનસુખ માંકડ, મનસુખ માંકડ. મનસુખ, તું અહીંયા શું કામ આવ્યો છો? મેં તને કીધું નથી તારે મારા ઘરમાં પગ નહીં મૂકવાનો? નીકળી જા અહીંથી. મનસુખ માંકડ. ચાલ્યો જઈશ મોટા ભાઈ, અહીંથી ચાલ્યો જઈશ, પણ પહેલા હું જે કામ કરવા આવ્યો છું ને એ તો પતાવી લેવા દ્યો. કામ? તારે વળી મારું શું કામ છે? અને જે કામ હોય ફટાફટ બોલ ને નીકળ અહીંથી. તો સાંભળો મોટા ભાઈ, 1 લાખ રૂપિયા જોઈએ છે મને, પૂરા 1 લાખ. મનસુખ, 1 લાખ રૂપિયા તો શું, પણ હવે હું તને કાણો રૂપિયો નહીં આપું. અરે અત્યાર સુધીમાં તે મારા લાખો રૂપિયા વેડફી નાખ્યા છે. હવે તો હું તને ફૂટી કોડી પણ નહીં આપું. નીકળી જાય અહીંથી. તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, રૂપિયા નો આપો તો. પણ તો રિમ્પલ દીકરીને છે ને હું બધી હકીકત જણાવી દઈશ કે આ છોકરો એનો બોયફ્રેન્ડ પણ નથી અને એનો મંગેતર પણ નથી. સમજી ગયા? પણ મનસુખ, તને એ વાતની કેવી રીતે ખબર પડી કે આ છોકરો રાહુલ નથી? તું કેવી રીતે જાણે છે આ બધું? મોટા ભાઈ, મારું નામ મનસુખ છે, મનસુખ માંકડ, અને મારી ખોપડી છે એકદમ ધાકડ. હું ભલે જમીન પર રહું છું પણ આસમાન સુધીની ખબર રાખું છું. સમજી ગયા? એટલે તું મને બ્લેકમેલ કરે છે? મને બ્લેકમેલ કરીને મારી પાસે રૂપિયા પડાવવા માંગે છે? અરે મોટા ભાઈ, હા તમે કેવી વાત કરો છો? બ્લેકમેલ? અને હું તમને કરું?
અરે પોતાનાને બ્લેકમેલ થોડી કરવાના હોય, પોતાના પાસે તો જીદ કરવાની હોય. અને હું તમારી પાસે જીદ કરીને 1 લાખ રૂપિયા માંગુ છું. તમે મને 1 લાખ રૂપિયા આપી દો એટલે હું અહીંથી રવાના થાવ. જો મનસુખ, તું અત્યારે મારી સાથે આવી જબરદસ્તી ન કર અને પરિસ્થિતિને સમજવાની કોશિશ કર. આ રિમ્પલની હાલત અત્યારે બહુ ખરાબ છે. એને બચાવવા માટે આ છોકરાને હું રાહુલ બનાવીને અહીંયા લાવ્યો છું. પણ મોટા ભાઈ, હું તમને આ બધું કરવાની ક્યાં ના પાડું છું? નો પ્રોબ્લેમ. તમે આ છોકરાને રાહુલ બનાવીને ઘરમાં રાખો, રિમ્પલ સાથે લગ્ન કરાવી દો. આ છોકરાથી મને કાંઈ વાંધો નથી, પણ હું હાવ કડકો થઈ ગયો છું. મારા માથે ક્લબનું, હોટલનું, લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે. એટલે મને તમે લાખ રૂપિયા આપો. મારે રૂપિયાની ખૂબ જરૂર છે મોટા ભાઈ. તમે જો મારી તકલીફને સમજશો ને તો જ હું તમારી તકલીફ સમજવા તૈયાર છું, બાકી નહીં. ઠીક છે મનસુખ, પણ તું મને એક દિવસ વિચાર કરવાનો સમય આપ. પછી હું વિચારીશ કે મારે શું કરવું. તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, હું કાલે આવીશ. એક દિવસમાં મને કાંઈ ફરક નહીં પડી જાય. પણ એક વાત યાદ રાખજો મોટા ભાઈ, મારું નામ મનસુખ માકડ છે અને મારી ખોપડી છે એકદમ ધાકડ. સમજી ગયા? અંકલ, એક વાત પૂછું તમને. હમણાં જે આ ભાઈ આવ્યા હતા એ તમને મોટા ભાઈ તરીકે બોલાવતા હતા, તો એ શું તમારા સગા ભાઈ છે? હા બેટા, એ મનસુખ મારો સગ્ગો નાનો ભાઈ છે, પણ મેં એને આ ઘરમાંથી કાઢી મૂક્યો છે. કારણ કે એ કોઈ કામ ધંધો કરતો નથી, રખડી ખાય છે, આવારાગર્દી કરે છે. અરે એના કારણે આ બિઝનેસમાં અને આ સોસાયટીમાં અને સમાજમાં મારો કેટલું નામ બદનામ થતું હતું. અરે છેલ્લા 4 વર્ષથી મેં એને આ ઘરની બહાર કાઢી મૂક્યો છે. તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. કારણ કે આ તમારા નાના ભાઈ તમને બ્લેકમેલ કરીને પૈસા માંગી રહ્યા છે. રાહુલ, સવાલ રૂપિયાનો નથી. આ સવાલ એ છે કે હવે આ મનસુખને તો મોકળું મેદાન મળી ગયું ને. હવે તું જોજે, એ અવારનવાર આવી રીતે આવ્યા કરશે અને આ રિમ્પલના નામ ઉપર મારી પાસે પૈસા લીધા કરશે. પણ એકવાર આપી જો ને રૂપિયા. પણ એક વખત રૂપિયા આપવાથી કઈ આ મારો પીછો નહીં છોડે. તું જોજે, જ્યારે પૈસા ખૂટશે ને ત્યારે પાછો અહીંયા આવશે. પણ એકવાર એને રૂપિયા આપી દો, ઈ રૂપિયા વાપરતા એને 4 મહિના વયા જાય, ત્યાર પછી જોયું જાય. આમ તો તારી વાત સાચી હો. આ વખતે એને લાખ રૂપિયા આપી દઉં અને એને ચોખ્ખું કહી દઉં કે આ પૈસા હવે હું તને છેલ્લી વાર આપું છું અને હવે પછી ક્યારેય અહીંયા ન આવતો. હવે આ છોકરીની મને ઉપાધિ છે ને એટલે બાકી આને તો હું કેદુનો જવાબ ન આપું. મનસુખ માકડ. કેમ છો મોટા ભાઈ? તું ફરીથી પાછો અહીંયા આવી ગયો? તને ના નથી પાડી મેં કે તારે અહીંયા નહીં આવવાનું? મોટા ભાઈ, તમે શું વિચાર કર્યો? મને 1 લાખ રૂપિયા આપવાના છો કે પછી રિમ્પલ દીકરીને બધી જ હકીકત જણાવી દઉં? ઠીક છે, હવે આપું છું તને રૂપિયા. 1 લાખ નહીં પણ 1.25 લાખ રૂપિયા તને આપીશ. પણ મારી એક શરત છે કે આજ પછી તું તારું કાળું જડબું લઈને અહીંયા ક્યારેય નહીં આવતો અને 1 રૂપિયો પણ મારી પાસે નહીં માંગતો. મનસુખ માકડ. અરે મોટા ભાઈ, તમારી પાસે આમ હાથ લંબાવવો, તમારી આગળ ભીખ માંગવી, એ મને પણ જરાય પસંદ નથી. પણ શું કરું મોટા ભાઈ, આ સાલી કિસ્મત બધું કરાવે છે. તમારી આગળ ભીખ માંગવા મજબૂર કરે છે મને. કિસ્મતનો દોષ દેવો રહેવા દે ભાઈ. તારી કિસ્મતના કારણે તું ભીખ નથી માંગતો, પણ તારા લખણના કારણે તું ભીખ માંગે છે. અરે જો મારી વાત માનીને મારી સાથે બિઝનેસમાં જોઈન્ટ થઈ ગયો હોત અને ઓફિસમાં બેસી ગયો હોત ને તો આજે તું પણ મારી જેમ રૂપિયે રમતો હોત. અરે ગાડીઓમાં ફરતો હોત તું પણ. આમ તો જુઓ મોટા ભાઈ, આ મારી હથેળીમાં તમને ક્યાંય બિઝનેસ રેખા દેખાય છે? પછી મને ક્યાંથી ધંધો સૂજે? તમારી આગળ આવીને રૂપિયા જ માંગુ ને, બીજું શું કરું? મારે કઈ તારો હાથ બાત નથી જોવો અને આવા બધા ફાલતુ બકવાસ કર્યા વગર ચૂપચાપ અહીંયા ઉભો રહે. આપું છું તને રૂપિયા. શરમ એનું આવે, દોડ્યા આવો હું રૂપિયા માંગવા.
આની સાથે કોઈ વાતચીત કરવી જ નકામી છે. લે આ 1.25 લાખ રૂપિયા, અને ફરીથી તારું કાળું ડાચું લઈને અહીંયા આવતો નહીં, અને રિમ્પલને મળવાની કોશિશ નહીં કરતો ને એને કોઈ વાત નહીં કરતો, નહીતર તારી ખેર નથી. અરે મોટા ભાઈ, કોણ કમબખ્ત તમારી સામે આવવા માંગે છે, પણ શું કરું, આ મજબૂરી બધું કરાવે છે મારી પાસે. ઠીક છે, હું જાઉં છું, પણ હા, જોઈએ આગળ ભગવાનની જેવી મરજી, નસીબમાં હશે તો ફરી પાછા મળીશું. પોતાનો કોઈ વાંક જ નહીં. બસ વાત તો એવી રીતે કરે જાણે દૂધે ધોયેલો માણસ ન હોય, જેવી ભગવાનની મરજી. હું મોટા ભાઈ, મારી પાસે અત્યારે રોકડો રૂપિયો એકેય નથી. જે કંઈ પણ છે ને બધું મોબાઈલમાં છે. તારા ખાતામાં કહેતો હતો નાખી દો. હા, આપણને બધી સુવિધા મળે આપેલી છે મોબાઈલમાં. જોઈ લે. આવજો મોટા ભાઈ. તું હા, હું અહીંયા શું કામ આવ્યો છો? પૈસા લેવા, બીજું મારે શું કામ હોય? 1 રૂપિયો તને નહીં મળે. નીકળ મારા ઘરની બહાર. પૈસા તો મોટા ભાઈ તમારે આપવા જ પડશે. 1 રૂપિયો મારી પાસે નથી તને આપવા માટે. રોકડા નો હોય તો કાંઈ નહીં, હવે દિવસે મોબાઈલ થી ટ્રાન્સફર કરે એમ કરી દો. તું જાને ભાઈ અહીંથી જા, નીકળ અહીંથી. અરે પૈસા તો જોહે જ મોટા ભાઈ, હું જઈશ નહીં, પૈસા તો જોઈશે જ. લે આ પૈસા અને જા અહીંથી. હવે બાકીના પછી લઈ લેજો. તું અત્યારે જાને અહીંથી. મેં તને કીધું હતું ને કે જો આ મનસુખને 1 વખત પૈસા આપીશ ને તે વારે વખતે માંગ્યા કરશે. અરે એક વખત કરી કરીને તો આ 6ઠ્ઠી વખત મારી પાસેથી રૂપિયા લઈ ગયો. આજે સવારે પણ આવ્યો હતો મનસુખ રૂપિયા લેવા. મને કાંઈ નથી સમજાતું કે આનું હું કરું. એક બાજુ આપણી દીકરીની જિંદગીનો સવાલ છે ને એક બાજુ આ મનસુખભાઈ આપણી મજબૂરીનો લાભ ઉઠાવે છે. તારું ઘર તો આવી ગયું. ચાલ હવે કાલે મળીશું. રિમ્પલ, સાચું કહું ને તો તું બહુ જલ્દીથી સાજી થઈ ગઈ. નહીંતર હા 1 મહિના પહેલા તો તારી હાલત ખૂબ જ ખરાબ હતી. અરે રાહુલ, આ બધું ને તારા પ્રેમની અસર છે. તું જ મારી દવા છે અને તું જ મારું દર્દ છે. અને રાહુલ, હું જ્યારે બીમાર પડું ને ત્યારે તારે મને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી. કેમ? જ્યારે બીમાર પડું ને ત્યારે તું મારી સામે આવી જાજે અને બસ મને એક સ્માઈલ કરી દેજે. હું ફટાફટ ઠીક થઈ જઈશ. જોરદાર હા. બાકી અરે તું તો શાયરી કરવા માંડી ને. બાકી આ શાયરી નથી રાહુલ, આ હકીકત છે. અને તને સામે જોઉં ને તો મને આરામ મળે છે, અને જો તું દૂર જાય ને તો મને દર્દ થાય છે. રિમ્પલ, કોઈને પ્રેમ કરવો ને એ બહુ સારી બાબત છે, પણ કોઈના પ્રેમમાં ખોવાઈ જવું ને એ ઠીક નથી. આ પ્રેમ કરનારા જો ખોવાઈ ના જાય ને તો એને પ્રેમ ના કહેવાય. રિમ્પલ, હું નથી માનતો આવા પ્રેમને, અને તું પણ તારી આ પ્રેમની દીવાનગીમાંથી બહાર આવ અને સાચી હકીકત શું છે ને એને પહેચાન. કોને ગમે છે પ્રેમમાં બધું ગુમાવી દેવું, પણ આ દિલ જ છે કે જે માનતું નથી. શું કરું? રિમ્પલ, તારે છે ને તારા દિલને મનાવવું પડશે અને મારી વગર રહેવું પડશે. એટલે તું કહેવા શું માંગે છે? તું પાછો મને છોડીને ક્યાંય જવાનો છે? અરે ના ના રિમ્પલ,
હું એવું કહેવા નથી માંગતો, પણ ચલ માની લે કે મારે કંપનીના કામથી 4-5 દિવસ આમ બહાર જવાનું થયું તો તું શું કરીશ? તો હું તારી સાથે આવીશ, પણ તારા વગર હું એક દિવસ પણ નહીં રહું. અરે સારું, ચલ એ બધી વાત મૂક, અને હવે લેટ થઈ ગયું છે, તું તારા ઘરે છે. હા સારું, મળીએ આપણે પછી. તારું ધ્યાન રાખજે હો. પપ્પા, હા નાટક મારે કેટલા સમય સુધી કરવાનું છે? હા, ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવ્યો ને એને આજે 1 વર્ષ થઈ ગયું છે. પપ્પા, એક્ટિંગ કરીને તો છે ને હું કંટાળી ગયો છું. મને એવું લાગવા મળ્યું છે કે હું એન્જિનિયર નહીં પણ એક એક્ટર છું. પપ્પા મારે છે ને ઓસ્ટ્રેલિયા જવું છે, મારે ઇન્ડિયામાં નથી રહેવું. અને પપ્પા, હા તમે એક વાત જણાવશો મને કે આ નાટક મારે કેટલા સમય સુધી કરવું પડશે? રોહન, તારે આ નાટક જિંદગી પર કરવું પડશે. એટલે તમે કહેવા શું માંગો છો? આ વિચારો છો ને કે તમે શું બોલો છો? એટલે રિમ્પલ તારી સાથે લગ્ન કરવા માંગે છે. શું? હા, રિમ્પલ મારી સાથે લગ્ન કરવા માંગે છે? હા, ગઈકાલે નટવરભાઈનો મારી ઉપર ફોન હતો. એ કહેતા હતા કે એની દીકરી રિમ્પલ તારી સાથે લગ્ન કરવાની જીદ કરે છે. નહીં હો પપ્પા, હા રિમ્પલ ભલે મારી સાથે લગ્ન કરવા માંગતી હોય, પણ મારો એવો કોઈ ઈરાદો નથી કે હું રિમ્પલ સાથે લગ્ન કરું. જો બેટા રોહન, તું ઇન્ડિયા છોડીને ઓસ્ટ્રેલિયા જતો રહીશ ને તો આ રિમ્પલ ફરીથી એક આઘાતમાં જતી રહેશે અને એને બચાવવી મુશ્કેલ થઈ જશે. નહીં હો પપ્પા, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, હા રિમ્પલનું જે થવું હોય ને ભલે થાય. હા, કે બધાનો ઠેકો મેં નથી લઈ રાખ્યો. અને જો પપ્પા, હું રિમ્પલ સાથે લગ્ન નહીં કરું ને એટલે નહીં જ કરું. એલા પણ તને વાંધો શું છે? જો પપ્પા, હું અહીંયા ઇન્ડિયા છે ને તમારા કહેવાથી આવ્યો હતો, અને તમારા કહેવાથી જ મેં રિમ્પલની મદદ કરી હતી. હું અહીંયા કઈ રિમ્પલ સાથે ઇશ્ક લડાવવાનો તો આવ્યો. અને સાચું કહું ને તો મને રિમ્પલ પસંદ પણ નથી. મારી પસંદની છોકરી નથી રિમ્પલ. બેટા રોહન, તારે જિંદગીમાં એકવાર તો લગ્ન કરવાના જ છે. તો આ રિમ્પલમાં ખામી શું છે? સારી છે, દેખાવડી છે, હોશિયાર છે, તો તને વાંધો શું છે એની સાથે લગ્ન કરવામાં? મને કંઈક વાત તો કર તો મને ખબર પડે. જો પપ્પા, રિમ્પલમાં કઈ ખામી હોય કે ના હોય, પણ જ્યાં સુધી મનને કોઈ વ્યક્તિ ગમતું નથી ને ત્યાં સુધી પ્રેમ કે લગ્ન નથી થતા. હું માનું છું કે રિમ્પલ એક સારી છોકરી છે, પણ એના પ્રત્યે મારા મનમાં કોઈ ફિલિંગ છે જ નહીં ને, તો હું શું કરું? પણ બસ રોહન, પપ્પા મારી વાત સમજવાની કોશિશ કરો. આ રિમ્પલ છે ને એ રાહુલને પ્રેમ કરે છે, મને નહીં. એના મનમાં રાહુલ પ્રત્યે પ્રેમ છે, મારા પ્રત્યે નહીં. પણ બેટા તું મારી વાતને સમજવાની કોશિશ કર. આ રિમ્પલ રાહુલને નહીં પણ તને પ્રેમ કરે છે. બસ પપ્પા, બસ મારે છે ને હવે આગળ કોઈ વાત નથી કરવી. અને તમે છે ને મને પ્લીઝ આ મુસીબતમાંથી બહાર કાઢો. અરે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, ઓસ્ટ્રેલિયા. કેમ છો મોટા ભાઈ? તું અહીંયા ફરીથી શું કામ આવ્યો છો? જા નીકળી જા મારા ઘરની બહાર. બીજું શું હોય મોટા ભાઈ, પણ આ તમારી જે તિજોરીમાં રૂપિયા ભર્યા છે ને એ મને અહીંયા ક્યાંય લાવે છે? અલ્લા, હદ કરી નાખી છે તે તો. હવે કઈ શરમ જેવું છે કે નહીં તારામાં? મારી મજબૂરીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે હો મનસુખ તે. જો મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ છું ને, નાનો ભાઈ છું ને તમારો, તો પછી તમારી પાસે રૂપિયા માંગવા એ મારો અધિકાર છે, તો ના હું કામ પાડો છો? હવે તું મરી જાય ને તો ખાપણ માંગવાનો પણ અધિકાર નથી તારે. રૂપિયા તો બહુ દૂરની વાત રહી મનસુખ, આ તો મારી મજબૂરી છે ને એટલે હું તને સહન કરું છું. એટલે પણ હવે તો તે તમામ હદ વટાવી દીધી છે. અને તને શરમ નથી આવતી? અરે રિમ્પલ તારી સગી ભત્રીજી છે, અને તારી ભત્રીજીના નામ ઉપર તું મારી પાસે રૂપિયા વસૂલે છે? કઈ શરમ જેવું છે કે નહીં તારામાં? એટલે હવે હું તને 1 રૂપિયો તો શું પણ એક ફૂટી કોળી પણ નહીં આપું. તો પછી મોટા ભાઈ, મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. રિમ્પલ દીકરીની સામે પેલા છોકરાનો ભાંડો છે ને મારે ફોડવો જ પડશે. અંકલ,
તમારે ભાંડો ફોડવાની જરૂર નથી. મને ખબર છે કે એ છોકરો રાહુલ નથી, રોહન છે. હા બેટા, આ તું શું બોલે છે? તને ખબર છે કે એ છોકરો રાહુલ નહીં પણ રોહન છે? હા પપ્પા, રોહન જ્યારે પહેલા જ દિવસે આવ્યો ને અને જ્યારે એણે મારો હાથ પકડ્યો ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ મારો રાહુલ નથી. રાહુલને તો હું એના સ્પર્શ માત્રથી જ ઓળખી જાઉં છું. આ તો રોહનની શકલ રાહુલને મળતી આવે છે ને તો એનો ચહેરો જોઈ જોઈને હું જીવતી આવું છું. રાહુલને તો હું આંખ બંધ કરીને પણ ઓળખી શકું છું. અને હવે મને ખબર પડી જશે એવા ડરથી આ મનસુખ કાકાને પૈસા આપવાની કાંઈ જરૂર નથી. સાંભળી લીધું મનસુખ? રિમ્પલે શું કીધું? હવે હું તને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢું ને એ પેલા નીકળી જાય અહીંથી. તને એક વખત કીધું સંભળાતું નથી? જા નીકળ અહીંથી. હા બેટા, હવે તો તને ખબર પડી ગઈ છે કે આ છોકરો રાહુલ નહીં પણ રોહન છે. તો હવે આ રોહનને ઓસ્ટ્રેલિયા જવું છે તો એને ઓસ્ટ્રેલિયા જવા દે બેટા. પપ્પા, રોહન ઓસ્ટ્રેલિયા જાય ને એનો મને કાંઈ વાંધો નથી, પણ રોહનનો ચહેરો જોઈને મને રાહુલની યાદ આવે છે અને રોહનના ચહેરામાં હું રાહુલને જોતી આવું છું. બીજું તો કંઈ નહીં પપ્પા, પણ મને ખાલી અફસોસ એ વાતનો છે કે હવે હું મારા રાહુલને નહીં જોઈ શકું. રિમ્પલ બેટા, મેં રોહનને સમજાવવાની કોશિશ કરી હતી કે તારી સાથે લગ્ન કરી લે, પણ બેટા રોહનને તારી સાથે લગ્ન કરવાનું મન નથી. હું રિમ્પલ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા પપ્પા, હું રિમ્પલ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હું માનું છું કે મને પહેલા રિમ્પલ સાથે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ જ્યારે કાલ રાતે હું મારું બેગ પેક કરતો હતો ને ત્યારે મને પહેલી વાર પ્રેમનો અહેસાસ થયો. પહેલી વાર રિમ્પલથી દૂર થવાનો આભાસ થયો અને મને ત્યારે લાગ્યું કે હું પણ રિમ્પલને પ્રેમ કરવા લાગ્યો છું. પપ્પા, જો રિમ્પલને કઈ વાંધો ના હોય ને તો હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. રોહન, ભલે તું મારો રાહુલ નથી, પણ ભગવાને તને રાહુલની શકલ આપીને મોકલ્યો છે. હું તારી સાથે લગ્ન કરીશ ને તો રાહુલ સમજીને આખી જિંદગી ખુશી ખુશી વિતાવી દઈશ. તો એનો મતલબ એમ કે તમે બંને આ લગ્ન માટે રાજી છો?